નવા અને જૂના તવરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન યોજાયું હતું. શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી દર શ્રાવણ માસમાં તેઓ શાળાના વિદ્યાર્થીઓને ભોજન આયોજન કરે છે. ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લાની અનેક પ્રાથમિક શાળામાં તેઓ દર વર્ષે ભોજન કરાવતા હોય છે. છેલ્લા 20 વર્ષથી તેઓ આ સેવા પ્રવૃત્તિ કરતા આવ્યા છે. નર્મદા નદીના તટ ઉપર આવેલ આશ્રમમાં સાધુ સંતો અને ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને તેઓ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી દર શ્રાવણ માસમાં તેઓ 1-2 શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવતા હોય છે. ત્યારે આજરોજ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે જૂના અને નવા તવરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે ભોજન કરાવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ ભોજન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળના દશરથભાઈ ભટ્ટ, ગુણીબેન દરજી, ચિંતનભાઈ જાની, ગિરીશભાઈ શ્રીમાળી, કાંતાબેન શ્રીમાળી સહિતના મંડળના સદસ્યો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા અને જૂના તવરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને આજે ભોજન કરાવ્યું હતું, જેમાં ગામના આગેવાનો અને ગામના યુવાનોએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો.